આ પછી 5મા જન્મ્યા છે કપિલ મુનિ, જે દેવહૂતિ અને કદર્મ મુનિના સંતાન છે. 9 દીકરીઓ છે. આ કદર્મ મુનિએ એવું વિચાર કરેલો કે હું જો લગ્ન કરું ને, ભગવાનની પાસે માંગ્યું, મને એવી કોઈ સ્ત્રી પાત્ર મને એવું આપો કે જેના સાથે, જે મારી સાથે પગલે પગલું માંડી શકે. અને કદર્મ મુનિએ આ જ્યારે માંગ્યું ત્યારે એમનું દેવહૂતિ દેવી સાથે લગ્ન થયું છે. દેવહૂતિ માતાએ કદર્મ મુનિની અસંખ્ય વર્ષો સુધી સાધનામાં મુનિ બેઠા છે. કદર્મ મુનિ અને માતાએ સેવા કર્યા કરી છે. માતાએ પોતાના શરીરનું ધ્યાન નથી રાખ્યું, પોતાના પતિની સેવા કરવા માટે. અને જ્યારે મુનિએ આંખો ખોલીને જોયું છે તો પોતાના પત્નીને સામે બેઠેલા જોયા છે અને વિચાર કર્યો છે, ઓહો, આ સતી જુઓ, મારી સેવામાં પોતાની કાયાને એને કૃશ કરી નાખી છે. ભગવાને એવું કીધું કે તમે બિંદુ સરોવર જે સામે છે, અત્યારે કદાચ પ્રભાસ પાટણમાં આપણે બિંદુ સરોવર આવેલું છે, અને ત્યાં આપણા માતા રામ કોઈ સ્વર્ગે ગયા હોય આપણા જીવનમાં, આપણા પરિવારમાં, તો એ માતારામનું શ્રાદ્ધ ત્યાં થાય છે બિંદુ સરોવર પર. જો ત્યાં થાય શ્રાદ્ધ તો માતારામની ગતિ થાય છે દરેક માતાઓની. બિંદુ સરોવરમાં સ્નાન કરાવ્યું છે. માતા ફરીથી યુવાન થયા છે અને એમને લઈને વિમાનમાં અવકાશમાં આનંદ કરવા માટે ઋષિ નીકળ્યા છે. અને જ્યારે ઋષિ અને આ ઋષિ મુનિ એવા ગુરુપત્નીના લગ્ન થયા હતા ત્યારે ઋષિએ એક શરત રાખી હતી અને કહ્યું હતું કે મારે અમુક સમય પછી સંન્યાસ ધારણ કરવાનો છે, ગૃહસ્થાશ્રમ હું છોડી દઈશ. માતાએ કહ્યું તું મને એક દીકરો આપજો અને પછી હું એના સહારે જીવી જઈશ, તમે તમારી રીતે વાનપ્રસ્થાશ્રમમાં તમે તમારું ભગવાનનું નામ સ્મરણ કરજો. આમ વિમાનમાં વિચરણ કરતા, વિહાર કરતા કરતા માતાને 9 પુત્રી થઈ છે. અને ઋષિએ કીધું છે કે દેવી, હવે હું સંસાર છોડું છું. માએ કીધું તું તમારું વચન ભૂલો છો, તમે મને કહ્યું તું એક દીકરો દેશો, અને એક દીકરો દીધા પછી તમે આરામથી જાઓ. અને અહીંયા કપિલ દેવનો જન્મ થયો છે. એવા કપિલ દેવ મુનિના ચરણોમાં વારંવાર નમસ્કાર કરીએ અને જય જયકાર કરીએ. બોલીએ કપિલ દેવ ભગવાન કી જય. કદર્મ મુનિ વનમાં ગયા છે, ભગવાનની સાધના કરી છે અને લીન થયા છે. અને આ બાજુ મા દેવહૂતિ અને પોતાનો દીકરો કપિલ દેવ. મા ને દીકરાનું જોજો કેવું તાદામ્ય છે અહીંયા. હા, દીકરો માનો ગુરુ બન્યો છે અને માને ઉપદેશ આપી રહ્યો છે, માને સમજણ આપી રહ્યો છે ભગવાન, હા, પરમ તત્વની. કપિલ દેવ ધન્ય છે એવી માતાઓ કે જેમના દીકરા એ છે કે માને સમજી શકે છે.